નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 14 ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠો 2 જેમાં ભાગ 4 વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને સબસ્ક્રાઈબની બાજુમાં એક બેલ આઇકોનનું બટન હશે, તેના પર પણ ક્લિક કરી દેજો કે જેનાથી હવે પછીના જે પણ કંઈ વિડીયો અપલોડ થાય તેના નોટિફિકેશન તમને મળી શકે. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠ 14ની તમારે સંપૂર્ણ સમજ મેળવવી હોય તો આ અગાઉના જે ભાગ 1, 2 અને 3 છે એ પણ જોવાનું ભૂલતા નહીં. એ ભાગ પણ તમને આ જ ચેનલમાં જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, છેક છેલ્લે સુધી આ વિડીયો તમે જોજો, તમને સરસ મજાની પિક્ચર દ્વારા સમજૂતી પ્રાપ્ત થશે. આજે આપણે જમીન અને તેનું વિતરણ વિશે ચર્ચા કરીશું. જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત પણ આ જમીન ખૂબ જ મહત્ત્વની છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ હોવાના કારણે ભારતના જે ખેડૂતો છે એ જમીન ઉપર આધાર રાખે છે. અને કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત આપણને જમીન રહેવા માટે ઉપયોગી થાય છે અને વિવિધ પ્રકારના જે ખનિજો છે એ ખનિજો પણ આપણને જમીનમાંથી પ્રાપ્ત થાય છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજન અને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો જ સંબંધ આ પૃથ્વીની સપાટી અને જમીન સાથેનો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. જમીન કોને કહેવાય? પૃથ્વીના પોપડાના ઉપરના જે પતલું સ્તર છે તેને આપણે જમીન કહીએ છીએ. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? જમીન કઈ રીતે બને છે? જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે કે જ્યારે પૃથ્વીની રચના થઈ ત્યારે પૃથ્વી ખડક સ્વરૂપે હતી અને ધીમે ધીમે એમાંથી ખડકોનું ખવાણ થયું અને એમાંથી જમીન બની. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ થતાં ખડકોનો ભૂક્કો બન્યો અને તેના કારણે ભૂમિનું આવરણ એટલે કે જમીનનું આવરણ તૈયાર થયું. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે રેગોલિથ કોને કહેવાય છે? તો ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે જે હોય છે તેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. આપણને જમીન તો વર્ષોથી હતી તો એનું બની કઈ રીતે, પણ ખરેખર આ જે જમીન બની એના માટે કરોડો વર્ષોનો સમય લાગ્યો છે, એટલે લાંબા સમયની પ્રક્રિયા કહેવાય છે. ભારતમાં જમીનના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, બાજુમાં જે ભારતનો નકશો આપેલો છે, આખા ભારતમાં કયા વિસ્તારમાં કેવી જમીન આવેલી છે તે અલગ અલગ કલરથી બતાવવામાં આવેલું છે. આપણે તેની સમજૂતી જોઈશું. ભારતમાં જે જમીનના પ્રકારો પડે છે તેમાં પહેલો પ્રકાર છે કાંપની જમીન અને તેનો કલર છે પીળો કલર છે. ભારતના નકશામાં જે પીળા કલરનો જે ભાગ છે એ બધી જ જગ્યાએ કેવી જમીન આવેલી છે? કાંપની જમીન. બીજો પ્રકાર છે કાળી જમીન કે રેગુર જમીન. જે ગુલાબી કલરનો જે ભાગ છે, લાઇટ પિંક કલરનો જે ભાગ છે એ બધી કઈ જમીન છે? રેગુર જમીન અથવા તો પછી કાળી જમીન. બાજુમાં કલર આપેલો જ છે. ત્રીજી છે રાતી જમીન. ડાર્ક પિંક કલરનો જે ભાગ છે તે છે રાતી જમીન. ચોથો ભાગ છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન અને છઠ્ઠો પ્રકાર છે રણ પ્રકારની જમીન. આ 6 કલર નકશામાં દર્શાવેલા છે. જે કલર નકશામાં દર્શાવેલો છે ભારતમાં તે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. પહેલો પ્રકાર છે કાંપની જમીન. જો વિદ્યાર્થીઓ, આ જે સફેદ લાઇનિંગ જે કરેલી છે એની અંદર જે જમીન છે એ બધી જ જમીન કેવી છે? કાંપની જમીન. ભારતના આ વિસ્તારોમાં કાંપની જમીન જોવા મળે છે.
કાપની જમીનના બે પેટા પ્રકાર પડે છે. એક છે ખદ્દર અને બીજું છે બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદ્દર તરીકે ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ખદ્દર કોને કહેવાય, તો નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાપની જમીનને ખદ્દર કહેવામાં આવે છે. પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદીમાં પૂર આવે તો પૂરના કારણે આ પ્રકારની જમીન તૈયાર થાય છે અને એટલા માટે જે નદીની જે આજુબાજુનો વિસ્તાર હોય તેટલા વિસ્તારમાં જ આ પ્રકારની જમીન જોવા મળે છે. બીજો જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. કાપની જમીનનો બીજો પ્રકાર છે બાંગર. તો એ કોને બાંગર જમીન કહેવાય? જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કાપ ધરાવતી જમીન બાંગર તરીકે જાણીતી છે. એટલે કે નવો કાપ જે હોય તે ખદ્દર અને જૂનો કાપ હોય તે બાંગર. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી જ ઉપજાઉ હોય છે. આ જમીન ભારતમાં પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આ પ્રકારની જમીન આવેલી છે. બીજો પ્રકાર છે કાળી જમીન. જો વિદ્યાર્થીઓ સફેદ લાઇનિંગ જે કરેલી છે એ બધા જ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? કાળી જમીન, જેમાં ગુજરાતનો જે દક્ષિણ ભાગ છે એનો પણ સમાવેશ થઈ જાય છે. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. આ જમીન ચીકણી અને કસવાળી હોય છે અને તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી જ તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. ગુજરાતમાં પણ કપાસનું ઉત્પાદન વધારે થાય છે. તો શેના કારણે? ગુજરાતમાં આવેલી કાળી જમીનના કારણે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. જમીનનો ત્રીજો પ્રકાર છે રાતી જમીન. જો સફેદ લાઇનિંગ કરેલ છે તે બધી જમીન કેવી છે? રાતી જમીન છે. આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વો અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય છે. એટલે કે આ જમીનમાં ખેતીનું ઉત્પાદન સારું એવું થાય છે. આ જમીન ભારતમાં ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડના કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. બાજુમાં નકશામાં આપેલું જ છે. જમીનનો ચોથો પ્રકાર છે પડખાઉ કે લેટેરાઇટ જમીન. જો મિત્રો જ્યાં જ્યાં સર્કલ કરેલા છે એ બધી જ જગ્યાએ ભારતમાં પડખાઉ કે લેટેરાઇટ જમીન જોવા મળે છે. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરી જાય છે, જેને આપણે પડખાઉ જમીન કહીએ છીએ. જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહો અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન ભારતમાં દખ્ખણના પહાડી પ્રદેશોમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. જમીનનો પાંચમો પ્રકાર છે પર્વતીય જમીન. જંગલોને કારણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જમીન
ઓછી કસવારી અને અપરિપક્વ જણાય છે. ભારતમાં તમે જુઓ તો ભારતનો જે ઉત્તરનો ભાગ છે તેમાં જમ્મુ અને કાશ્મીર ત્યાં આગળ આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. છઠ્ઠો પ્રકાર રણ પ્રકારની જમીન, રેતાળ જમીન. જો વિદ્યાર્થી મિત્રો સફેદ લાઇનિંગ કરેલી છે તે જમીન કેવી છે? રણ પ્રકારની જમીન, ખાસ કરીને રાજસ્થાનમાં જોવા મળે છે. આ જમીન ભારતના સૂકા અને અર્ધ શુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. આ પ્રકારની જમીન જે જગ્યાએ હોય છે તે જગ્યાએ જૈવિક પદાર્થો જોવા મળતા નથી અને આ જમીનમાં ક્ષારના જે કણો હોય છે તે વધારે હોય છે. એટલા માટે આ જમીન ખેતી માટે પણ ઉપયોગી બનતી નથી. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બને છે. આમ તો આ જમીન જ્યાં આગળ હોય ત્યાં આગળ વરસાદ ઓછો પડે છે અને પાણીની સુવિધા મળતી નથી, પરંતુ હવે ધીમે ધીમે કેનાલો દરેક જગ્યા સુધી પહોંચતા અને સિંચાઈની સગવડ મળી જતા આ પ્રકારની જે જમીન જ્યાં આગળ હોય છે ત્યાં આગળ પણ હવે ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોનનું બટન પર પણ ક્લિક કરજો કે જેનાથી હવે પછીના જે પણ કંઈ વિડીયો અપલોડ થાય તેનું નોટિફિકેશન તમને મળી શકે. થેન્ક યુ.